શાળાનું ચાલી રહ્યું છે નિર્માણ કામ। અચાનક સરપંચ સહિતના ગ્રામજનો પહોંચ્યા શાળાએ અને બંધ કરાવ્યું નિર્માણ કામ। કારણ હતું નબળી કામગીરી થતી હોવાનો આરોપ। ઘટના છે બોટાદના ગઢડા તાલુકાના પીપળિયા ગામની। પીપળિયા ગામમાં સરકારી પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે। ગ્રામજનોનો આરોપ છે કે નિયમ મુજબ બાંધકામ નથી કરવામાં આવી રહ્યું। પાયાની કામગીરીમાં બ્લોક નાખીને દિવાલ બનાવાયેલી છે તો લોખંડ પણ બહાર આવી ગયું છે। સરપંચ અને ગ્રામજનો શાળાએ પહોંચીને કોન્ટ્રાક્ટર પાસે કામ બંધ કરાવ્યું તો કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે જો તપાસમાં નબળું બાંધકામ હોવાનું બહાર આવશે તો શાળાને તોડી અને ફરી બનાવીશ। રજૂઆતમાં મેં ડીપી સાહેબ શિક્ષણ વિભાગ બોટાદમાં મેં જ્યારે ડીપી સાહેબ છાયાબેનને ફોટાએ મોકલેલા વોટ્સઅપમાં એને બતાવ્યું કે કામ નબળું થાય તમે વ્યવસ્થિત કામ કરાવો ત્યારે એમને કીધું વાંધો નહીં થઈ જશે વ્યવસ્થિત કામ। ત્યારે રાતે એને 10 વાગે જીસીબી લાવ્યા 10 ટ્રેક્ટર મૂકીને એને બધું બૂરી દીધું સવાર 6 વાગ્યાને ત્યાં। મારી માંગણી એક જ છે કાલ સવારે આ સ્કૂલનું કામ નબળું થાય છે કાલ સવારે મારે આ સ્કૂલ પડી કોઈ પણ વસ્તુ થયું તો એની જવાબદારી કોણ લેશે? આ બાળકોને કાંઈ પણ થયું મારા ગામના તો એની જવાબદારી કોણ લે? આ નબળું કામ થાય આક્ષેપ છે આપ છે વિડીયો ઉતારી લો। કોઈક જગ્યાએ કામની નબળું છે અમારા સરકારશ્રીના નિયમ મુજબ એ તોડીને ફરીને કરવાનું છે ને અત્યારે તો બ્રોકરવાળો આવી ગયો છે એમને બ્રોકર તોડીને કોલમ છે ફરીને બીમ ભરવાના છે।